તો ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27ના અનુસંધાનમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જેપી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીર જૈને કેન્દ્રીય બજેટ 2026-27માં યુવાઓ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલી વિવિધ યોજનાઓ અને લાભોની વિસ્તૃત માહિતી પણ આપી હતી। ખાસ કરીને શિક્ષણ, રોજગાર, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવેલા પ્રોત્સાહન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું કે બજેટમાં યુવા શક્તિને આત્મનિર્ભર બનાવવા માટે અનેક દિશામાં પગલાં લેવાયા છે। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નીરલ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને સંબોધ્યા હતા। કાર્યક્રમ દરમિયાન યુવાઓએ પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા, જેના જવાબમાં પ્રદેશ પ્રવક્તાએ વિગતવાર સ્પષ્ટતા પણ કરી હતી। બજેટના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા થતાં કાર્યક્રમ માહિતીપ્રદ અને સંવાદાત્મક રહ્યો હતો।